નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે આ લેક્ચરમાં ચેપ્ટર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ એના એમસીક્યુમાં ફરી પાછા આગળ વધીએ છીએ. તો આગળનો એમસીક્યુ જે છે, બી બાજુ ધરાવતા સમઘનના દરેક ખૂણા પર સમાન -q વીજભાર મૂકેલા હોય તો કેન્દ્ર પર રહેલા +q વીજભાર પાસે સ્થિતિ ઉર્જા ખાલી જગ્યા થાય. એટલે જો વિદ્યાર્થી મિત્રો, તમને જે છે સમઘન આપેલો છે અને દરેક બાજુનું માપ જે છે એ સમઘનનું સમાન છે. ચાલો, આ આપણને એક સમઘન આપેલો છે અને સમઘનના દરેક શિરોબિંદુ પર -q વિદ્યુતભાર મૂકેલો છે, બરાબર. અને એના કેન્દ્ર પર +q વિદ્યુતભાર જે છે એ મૂકેલો છે. કેન્દ્ર પર કેટલો વિદ્યુતભાર મૂકેલો છે? +q. તો એની સ્થિતિ ઉર્જા જે છે એ આપણે મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ એ ધ્યાન રાખજો, આપણે આખા તંત્રની સ્થિતિ ઉર્જા નથી મેળવવાની. આપણને શું પૂછ્યું છે? +q વીજભાર પાસે સ્થિતિ ઉર્જા કેટલી થાય. એટલે કે +q વિદ્યુતભારની આપણે આ દરેક વિદ્યુતભારની સાપેક્ષે સ્થિતિ ઉર્જા જે છે એ ગણવાની છે. ધારો કે તમે કોઈ એક વિદ્યુતભાર આ લઈ લ્યો, બરાબર, અને આ બંનેની સ્થિતિ ઉર્જા જે છે એ ગણો, તો u બરાબર શું થશે? u બરાબર થશે કે q1 × q2. હવે q1 × q2 જે છે -q + q, એટલે અહીંયા માઇનસ આવશે, q × q, q² છેદમાં બંને વચ્ચેનું અંતર. તો આ અંતર જે છે એ કેટલું થશે? સમઘનમાં તમે વિદ્યાર્થી મિત્રો જાણો છો, આ સામસામેના જે ખૂણા છે એમની વચ્ચેનું અંતર કેટલું થશે? √3b થશે. તો આ અડધું અંતર જે છે એ કેટલું થશે? √3b છેદમાં 2 જેટલું. પણ આ તો આ એક જ વિદ્યુતભારની સાપેક્ષે થઈ. એવા ટોટલ કેટલા વિદ્યુતભાર છે? જુઓ, ટોટલ 8 વિદ્યુતભાર છે અને આની માટે તમે ગણશો તો એટલી જ ઉર્જા આવશે. ત્રીજા વિદ્યુતભાર માટે પણ, કેમ કે દરેકનું મૂલ્ય સમાન જ આવવાનું, પણ આપણે કુલ ઉર્જા લેવાની છે +q વિદ્યુતભાર માટે. એટલે દરેક ઉર્જાનો શું કરવો પડે? સરવાળો. તો 8 વિદ્યુતભાર છે આ શિરોબિંદુ પર, બરાબર છે. એટલે ટોટલ તમને આવી કેટલી ઉર્જા મળશે? 8. એટલે આપણે 8 વાર સરવાળો કરવાની બદલે ×8 કરી નાખીએ. તો આ જે છે એનું તમે સાદું રૂપ આપી દો એટલે તમને +q વિદ્યુતભાર જે છે એની સ્થિતિ ઉર્જા મળી જશે. ચાલો, ક્લિયર? આગળનો પ્રશ્ન જે છે કે એક ઇલેક્ટ્રોનને પ્રોટોન તરફ લાવતા તંત્રની સ્થિતિ ઉર્જા. તો આ પણ સ્થિતિ ઉર્જાના સૂત્ર પર જ આધારિત છે. સ્થિતિ ઉર્જાનું સૂત્ર u બરાબર k. હવે જુઓ, પ્રોટોન અને ઇલેક્ટ્રોન જે છે એનો વિદ્યુતભાર સમાન છે, પણ એક પ્લસ ગણાશે અને એક માઇનસ. એટલે સ્થિતિ ઉર્જા અહીંયા માઇનસ આવશે, q × q, q² અને r. હવે જુઓ, પ્રોટોન તરફ લાવવામાં આવે છે ઇલેક્ટ્રોનને, એટલે કે બંને એકબીજાની નજીક આવે છે અથવા તો અંતરમાં ઘટાડો થાય છે. તો r ઘટે એટલે u જે છે એમાં શું થશે? વધારો થશે. તો ઘણા કહેશે વધશે, એમ જવાબ આવશે. એમ વાત નથી. અહીંયા સમજો, સ્થિતિ ઉર્જા જે છે એ કેવી આવે છે? માઇનસ આવે છે. એટલે r જેમ ઘટતું જશે એમ સ્થિતિ ઉર્જા વધે, પણ એનું ઋણ મૂલ્ય વધે છે. તો માઇનસમાં જે સંખ્યા વધે એ આમ ગણો તો નાની થતી જાય ને, એટલા માટે અહીંયા ઘટશે એમ આન્સર આવશે, કારણ કે એનું ઋણ મૂલ્ય વધતું જશે, r ઘટશે. એટલે સ્થિતિ ઉર્જામાં શું થશે? ઘટાડો થશે એમ કહેવાય. ચાલો, ક્લિયર? આગળ જોઈએ આપણે. પછીનો એમસીક્યુ છે, એક આલ્ફા કણને વિદ્યુત ક્ષેત્રમાં મુક્ત કરતા. હવે જો આલ્ફા કણની વાત કરેલી છે, આલ્ફા કણનો વિદ્યુતભાર જે છે એ 2 પ્રોટોન જેટલો થાય, બરાબર. એટલે કે 3.2 × 10⁻⁹ કુલમ જેટલો થાય આલ્ફા કણનો વિદ્યુતભાર. 70 વોલ્ટ સ્થિતિમાન ધરાવતા બિંદુથી 50 વોલ્ટ સ્થિતિમાન ધરાવતા બિંદુ સુધી ગતિ કરે છે તો તેને મેળવેલી ગતિ ઉર્જા. હવે જો ગતિ ઉર્જા જે છે ΔK બરાબર આપણે શું લખી શકીએ? ΔU. હવે ΔU જે છે એનું સૂત્ર q × ΔV થશે. સ્થિતિ ઉર્જા માટે આપણે ભણી જ ગયા છીએ. q એટલે આલ્ફા કણનો વિદ્યુતભાર જે છે 3.2 × 10⁻⁹
હવે ડેલ્ટા વી એટલે સ્થિતિમાનનો તફાવત 70 થી 50 વોલ્ટવાળા બિંદુ સુધી જાય છે એટલે 50 માઇનસ 70 આવશે, બરાબર. તો આનું સાદુરૂપ તમે આપશો એટલે તમને ગતિ ઉર્જાનો ફેરફાર મળશે, પણ એ ધ્યાન રાખજો ડેલ્ટા કે બરાબર આપણે ડેલ્ટા યુ લખેલું છે એટલે આ એક રીતે તમને સ્થિતિ ઉર્જાનો ફેરફાર આપે છે, એટલે અહીંયા જવાબ જે છે એ ઋણ આવશે, બરાબર. પણ આપણે મેળવવાનું છે ગતિ ઉર્જાનો ફેરફાર. ગતિ ઉર્જા હંમેશા કેવી હોય? ધન હોય. એટલે આ મેં તમને પદ્ધતિસર લખાવ્યું છે કે ભાઈ સ્થિતિ ઉર્જાનો ફેરફાર એટલે ક્યુ ઇન્ટુ ડેલ્ટા વી, એટલે એ મુજબ આન્સર જે છે એ ઋણ આવશે. પણ આપણે મેળવવાનું છે ગતિ ઉર્જાનો ફેરફાર, એટલે ગતિ ઉર્જા હંમેશા કેવી હોય? ધન જ હોય. એટલે આન્સર જે છે આપણો પ્લસ આવશે, માઇનસ નહીં આવે. આ તો મેં સ્થિતિ ઉર્જાના કોન્સેપ્ટથી તમને લખાવેલું છે, બરાબર. ડેલ્ટા વી જે સ્થિતિમાનનો તફાવત છે, અથવા સીધો આન્સર તમારે પ્લસ જોતો હોય તો એમ કરી શકો 70 માઇનસ 50 કરો એમ. પણ વળી પાછું એવું લાગે કે સાહેબ અત્યાર સુધી તો આપણે ડેલ્ટા વી અંતિમમાંથી પ્રારંભિક બિંદુનું બાદ કરતા, તો અહીંયા શું કામ ફેરફાર કર્યો? એટલે જ મેં પહેલાં આપણા કોન્સેપ્ટ પ્રમાણે તમને લખાવ્યું, પણ પછી પાછું યાદ કરાવું છું કે ગતિ ઉર્જા હંમેશા કેવી હોય? ધન જ હોય. એટલે આન્સર આપણો પ્લસ લખવાનો છે. ક્લિયર? અહીંયા પછી સિમ્પલ છે, ક્યુ આપણે મૂકી દીધું, 50 માઇનસ 70 કરશો એટલે 20 આવશે, બરાબર. સાદુરૂપ આપી દો એટલે તમને જવાબ જે છે એ મળી જશે. ચાલો આગળ વધીએ. વિદ્યુત ડાયપોલ કોઈ વિદ્યુત ક્ષેત્રમાં સ્થિર સંતુલનમાં હોય. જો શું કીધું છે? સ્થિર સંતુલનમાં હોય ત્યારે તેની સ્થિતિ ઉર્જા. તો ડાયપોલ માટે સ્થિતિ ઉર્જાનું સૂત્ર યુ બરાબર શું થાય? માઇનસ પીઈ કોસ થીટા. અને આમાં આપણે 2-3 કિસ્સાઓ પણ વ્યાખ્યાયિત કર્યા હતા કે જ્યારે થીટા બરાબર આપણે 0 લઈએ, પી અને ઈ સમાન દિશામાં હોય ત્યારે થીટા જે છે એ 0 થાય, તો સ્થિતિ ઉર્જા જે છે એ કેટલી મળે? માઇનસ પીઈ જેટલી મળે, જેને ડાયપોલની સ્થાયી અવસ્થા કહેવાય અથવા સંતુલિત અવસ્થા કહેવાય. તો અહીંયા પ્રશ્ન આપણને શું પૂછ્યો છે કે સ્થિર સંતુલનમાં હોય ત્યારે સ્થિતિ ઉર્જા કેટલી હોય? તો સ્થિર સંતુલન માટે થીટા 0 થાય, થીટા 0 મૂકો એટલે કોસ 0 1, એટલે સ્થિતિ ઉર્જા તમને જે છે એ કેટલી મળશે? માઇનસ પીઈ જેટલી મળશે. ચાલો ક્લિયર? એની પછીનો MCQ આપણે જોઈએ. બે વિદ્યુત ભારો 3.2 ગુણ્યા 10 ની -9 ઘાત કુલમ ને -3.2 ગુણ્યા 10 ની -19 ઘાત કુલમ, 3.2 ગુણ્યા 10 ની -19 ઘાત અને -3.2 ગુણ્યા 10 ની -19 ઘાત. થોડીક પ્રિન્ટ મિસ્ટેક છે આ પ્રશ્નમાં. તો એક રીતે ગણો તો ડાયપોલ આપી છે, એક પ્લસ વિદ્યુત ભાર છે, એક માઇનસ વિદ્યુત ભાર છે. બંને વચ્ચેનું અંતર એટલે 2a કહીએ આપણે ડાયપોલમાં, જે 2.4 એંગસ્ટ્રોમ જે છે એ આપેલું છે, બરાબર. જો આ તંત્રને 4 ગુણ્યા 10 ની 5 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ જેટલા વિદ્યુત ક્ષેત્રમાં રાખેલું હોય એટલે એ કહેવા એમ માગે છે કે ડાયપોલ જે છે એને આટલા વિદ્યુત ક્ષેત્રમાં રાખેલી છે, બરાબર. નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો આ તંત્રની એટલે કે આ ડાયપોલની સ્થિતિ ઉર્જા કેટલી થશે? એટલે શું મેળવવાનું છે? આપણે સ્થિતિ ઉર્જા મેળવવાની છે. પણ જો અહીંયા શબ્દ વાપર્યો છે ન્યૂનતમ, લઘુત્તમ, તો ડાયપોલની લઘુત્તમ સ્થિતિ ઉર્જાનું સૂત્ર યુ બરાબર શું થાય? માઇનસ પી. હમણાં જ આપણે વાત કરી ઋણ મળે થીટા બરાબર 0 માટે, જેને સંતુલિત અવસ્થા અથવા તો સ્થાયી અવસ્થા કહેવાય ડાયપોલની, બરાબર. તો પી અહીંયા આપણને આપેલું નથી એટલે પીની જગ્યાએ તમે 2aq લખી શકો. ઈ જે છે આપણને આપેલું છે 4 ગુણ્યા 10 ની 5 ઘાત. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 2a તમને આપેલું છે 2.4 એંગસ્ટ્રોમ એટલે 2.4 ગુણ્યા 10 ની -10 ઘાત, બરાબર. ક્યુ જે છે, બરાબર, વિદ્યુત ભાર, તો વિદ્યુત ભાર આપણને આપેલું એનું મૂલ્ય લેવાનું છે 3.2 ગુણ્યા 10 ની -19 ઘાત. ક્યુ મૂકી દો, ઈ આપેલું છે. તો આપણને ડાયપોલની લઘુત્તમ અથવા તો ન્યૂનતમ સ્થિતિ ઉર્જા જે છે એ મળી જશે, બરાબર. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ કરાવી દો, અમુક પ્રશ્નોમાં ક્યારેક ભૂલ હોઈ શકે, બરાબર. પણ આપણો મૂળ હેતુ જે છે દરેક MCQનો કોન્સેપ્ટ શીખવાનો છે, બરાબર. એટલે કોન્સેપ્ટ ઉપર ખાસ ધ્યાન રાખજો કે કઈ રીતે આપણને કિંમત આપેલી હોય અને એમાં શું મેળવવાનું કીધું છે, તો એની માટે આપણે કયું સૂત્ર વાપરવું, કયા કોન્સેપ્ટ વાપરવા, એ શીખવું ખાસ જરૂરી છે. ચાલો આગળ વધીએ. કવચની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા હોય છે. તો આ થિયોરિટિકલ પ્રશ્ન છે. કવચના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? શૂન્ય. થિયરીમાં ભણી ગયા છીએ આપણે.
પછીનો પ્રશ્ન, સુવાહકમાં ખાલી જગ્યા વિદ્યુત ક્ષેત્ર મહત્તમ હોય છે, એટલે કે સુવાહકમાં કઈ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર મહત્તમ હોય, તો કે સુવાહકની સપાટી પર. એકદમ થિયરેટિકલ પ્રશ્ન છે આ બધા. એની પછી વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર સપાટીને દરેક બિંદુએ કેવું હોય છે, લંબ હોય છે, બરાબર. પછી સ્થાયી સ્થિતિમાં સુવાહકના ખાલી જગ્યા વધારાનો વીજભાર હોઈ શકે નહીં. તો સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં કે અંદરના વિસ્તારમાં કોઈ વિદ્યુતભાર હોતો નથી, એટલે અંદરના ભાગમાં એવો આન્સર આવશે. એની પછી સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન ખાલી જગ્યા હોય છે. તો સુવાહકની અંદર સ્થિતિમાન કેવું હોય છે, અચળ હોય છે. અને કોના જેટલું હોય છે, તો કે જેટલું સુવાહકની સપાટી પર હોય. એટલે અહીંયા જવાબ આવશે અચળ હોય છે. પછીનો પ્રશ્ન છે, સુવાહકના અંદરના ભાગમાં સ્થિતિમાનનું મૂલ્ય ખાલી જગ્યા હોય છે. તો ફરીને પાછું હમણાં બોલ્યો ઓપ્શન તમે જુઓ, 0 સપાટી પરના મૂલ્ય જેટલું, સપાટીના મૂલ્યથી ઓછું, સપાટીના મૂલ્યથી વધારે. તો હમણાં જ મેં વાત કરી, સુવાહકના અંદરના વિસ્તારમાં સ્થિતિમાન અચળ હોય છે. અને કોના જેટલું હોય છે, તો કે સપાટી પરના મૂલ્ય જેટલું. એટલે અહીંયા આન્સર જે છે એ બી આવશે. એની પછીનો પ્રશ્ન, વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા થાય. તો આ પણ આપણે થિયરીમાં મેળવેલું છે. E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0 n કેપ જે છે એની દિશાનો એકમ સદિશ છે. તો સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે આપણને, સિગ્મા બાય એપ્સિલોન 0, બરાબર. ચાલો આગળ જોઈએ. ચાલો હવે અહીંયા આપણને એક આકૃતિ આપી છે અને એમાંથી આકૃતિ જોઈ અને એક સાચો વિકલ્પ પસંદ કરવાનો કીધો છે. જો અહીંયા સુવાહકની આ સપાટી છે, અંદર એક આ બખોલ જેવું છે. અહીંયા જે સ્થિતિમાન જે છે સપાટી પર એ V0 આપ્યું છે. હવે આપણને બે ઓપ્શન પૂછ્યા છે, એક આ સુવાહકના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય અને સ્થિતિમાન જે છે એ કેટલું થાય. આવા બે પ્રશ્નો આપણે વિચારવાના છે. તો સુવાહકના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેવું હોય, 0, એટલે E બરાબર શું આવશે, 0. પછી બીજો ઓપ્શન V નો આપણે પસંદ કરવાનો છે. તો અંદરના દરેક વિસ્તારમાં સ્થિતિમાન અચળ હોય અને સપાટી જેટલું હોય, સપાટી પર કેટલું આપેલું છે, V0 જેટલું. એટલે V બરાબર શું આવશે, V0. એટલે આપણો આન્સર જે છે એ C આવશે અહીંયા. E બરાબર 0 અને V બરાબર V0. ચાલો પછી 15મો જે 115મો જે છે, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા સુવાહક માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે. ખોટું વિધાન આપણે ગોતવાનું છે. સૌથી પહેલું, સુવાહકના પૃષ્ઠ પર સ્થિર વિદ્યુતભાર પ્રેરિત થાય છે. તો સાચું છે. સુવાહકના અંદરના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે. આ હોય છે, આ સાચું છે. સુવાહકના અંદરના વિસ્તારમાં વિદ્યુતભાર 0 હોય છે, વિદ્યુતભાર પણ 0 હોય. સુવાહકની બહારના પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠને લંબ રૂપે હોય છે. તો આમાં જો ચાર ઓપ્શન જે છે આપણને સાચા દેખાય છે. અહીંયા પ્રશ્નમાં ભૂલ એવી છે, અહીંયા જે 0 લખ્યું છે એની બદલે અહીંયા ઓપ્શનમાં આવવું જોઈએ અશૂન્ય હોય છે એમ. સુવાહકના અંદરના વિસ્તારમાં વિદ્યુતભાર અશૂન્ય હોય છે. તો આ વિધાન જે છે અહીંયા અશૂન્ય લખ્યું હોય તો આ કેવું થાય, ખોટું થાય. તો જે છે આપણો આન્સર જે છે એ C આવે, બરાબર. એટલે ખાસ અહીંયા જે મેં ચેન્જ કર્યો છે એ ધ્યાન રાખજો કે સુવાહકના અંદરના વિસ્તારમાં વિદ્યુતભાર અશૂન્ય હોય છે એ વાક્ય અહીંયા ખોટું છે, બરાબર. બાકી મેં પહેલાં તમને બતાવ્યા ચારે ચાર વાક્ય જે છે એ સાચા હતા. ચાલો આગળ જોઈએ. જો ડાયઇલેક્ટ્રિક ખાલી જગ્યા પદાર્થો છે તો આપણને ખ્યાલ છે ડાયઇલેક્ટ્રિક પદાર્થ કોને કહેવાય, અવાહક પદાર્થોને શું કહેવાય, ડાયઇલેક્ટ્રિક પદાર્થો કહેવાય, બરાબર. એની પછી ડાયઇલેક્ટ્રિક પદાર્થ માટે કે જેને આપણે ડાયઇલેક્ટ્રિક અચળાંક કહીએ, જેની કિંમત હંમેશા 1 કરતાં વધારે હોય, એટલે કે K ગ્રેટર ધેન 1 હોય ડાયઇલેક્ટ્રિક માટે. પછી નીચેનામાંથી કોણ અધ્રુવીય છે. અધ્રુવીય આપણે કોને કહીએ તો કે જેના અણુઓ કાયમી ડાયપોલ ચાક માત્રા નથી ધરાવતા, અથવા તો અધ્રુવીય પદાર્થો એટલે જેમાં ધન અને ઋણ ધ્રુવો જે છે એ એકબીજા પર સંપાત થતા હોય. તો એવા અહીંયા જુઓ ઓપ્શન તમે જુઓ તો O2 જે છે એ પણ અધ્રુવીય છે અને H2 પણ અધ્રુવીય છે. એટલે આપણો આન્સર આવશે બંને H2 અને O2. એવી જ રીતે નીચેનામાંથી કોણ ધ્રુવીય છે તો ધ્રુવીય
ડાઇલેક્ટ્રિક પદાર્થ આપણે કોને કહીએ છીએ? તો કે જે ડાઇલેક્ટ્રિક પદાર્થ જે છે એના અણુઓ જે છે કાયમી ડાયપોલ ચાર્જ માત્રા ધરાવતા હોય અથવા એના ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ એકબીજા પર સંપાત ન થતા હોય, બરાબર છે. તો અહીંયા HCl પણ ધ્રુવીય છે અને H2O પણ ધ્રુવીય છે, એટલે આપણો આન્સર જે છે એ બંને આવશે આમાં પણ ઉપરના MCQની જેમ. એની પછીનો રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક માટે P જે છે પોલેરાઇઝેશન તીવ્રતા કહીએ અથવા જેને આપણે એકમ કદ દીઠ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહીએ. અને આપણે થિયરીમાં ભણ્યા હોઈએ કે P જે છે એ બાહ્ય ક્ષેત્રના સમપ્રમાણમાં હોય. જો સમપ્રમાણતાની નિશાની દૂર કરીએ તો એક અચળાંક મૂકીએ જેને આપણે કાઈ ઈ કહીએ છીએ અથવા ઘણા ઝાઈ પણ બોલે છે. તો P બરાબર કાઈ ઈ ઇન્ટુ ઈ, જ્યાં કાઈ ઈ જે છે એને ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી કહેવાય. તો સૂત્ર જે છે P માટેનું શું થશે? કાઈ ઈ ઇન્ટુ ઈ થશે, જે મેં અહીંયા લખેલું જ છે, બરાબર. બોર્ડ ઉપર કદાચ વ્યવસ્થિત ન દેખાતું હોય તો. ચાલો ક્લિયર, આગળ જોઈએ. આ બધા પ્રશ્નો એકદમ સરળ છે, બરાબર. આગળ થોડાક ટફ પણ આવશે, ચિંતા ન કરતા, પણ બધા કોન્સેપ્ટ ઉપર આધારિત આપણે પ્રશ્નો જોઈએ છીએ. ફરીને પાછું નીચેનામાંથી કયા પદાર્થના અણુઓની કુલ કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય છે? તો અધ્રુવીય જે છે એના અણુઓની ડાયપોલ મોમેન્ટ જે છે એ શૂન્ય હોય. તો આમાંથી અધ્રુવીય જે છે એ કયું છે? H2 છે, એટલે આન્સર જે છે એ H2 આવશે. પછી આગળનો પ્રશ્ન, નીચેનામાંથી કયા પદાર્થના અણુઓ ધ્રુવીય ડાઇલેક્ટ્રિક તરીકે વર્તે છે? ફરીને પાછું આવ્યું HCl અને H2O આવશે. ચલ કેપેસિટરની સંજ્ઞા કઈ છે? કેપેસિટરની સંજ્ઞા તમને યાદ હશે, આ અચલ કેપેસિટરની સંજ્ઞા થઈ, એના પર તમે તીરની નિશાની કરો તો એ ચલ કેપેસિટરની સંજ્ઞા થઈ, જેનું મૂલ્ય તમે બદલી શકો. ચાલો એની પછીના પ્રશ્નોની વાત કરીએ. ડાઇલેક્ટ્રિક માધ્યમ તેના અવાહકતાનો ગુણધર્મ બ્રેકડાઉન થયા સિવાય જે મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકે તેને ખાલી જગ્યા કહે છે. વ્યાખ્યા છે આ, જેને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. બે રીતે તમે આને સમજી શકો. એક સિમ્પલ એવી રીતે સમજી શકો કે કોઈ પણ વાહક જે છે પદાર્થ એનો વિદ્યુત ભાર સંગ્રહ કરવાની જે ક્ષમતા છે એને પણ તમે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહી શકો. એકવાર વિદ્યુત ભાર સંગ્રહ કરવાની ક્ષમતા એની પૂર્ણ થઈ જાય પછી એના પર તમે ગમે એટલો વિદ્યુત ભાર આપો એ વ્યય જ પામે છે. જે વિદ્યુત ભાર વ્યય પામે છે અથવા જ્યારે વિદ્યુત ભાર વ્યય પામવાનો શરૂ થાય તો એને આપણે કહીએ છીએ ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન. પણ અહીંયા બ્રેકડાઉનની વાત નથી, અહીંયા છે કે જે મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો એ સામનો કરી શકે, એટલે કે જ્યાં સુધી પોતાનામાં વિદ્યુત ભાર સંગ્રહ કરી શકે. તો વિદ્યુત ભાર સંગ્રહ કરવાની એની જે ક્ષમતા છે એને શું કહેવાય? ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. એટલે અહીંયા આપણો આન્સર જે છે એ શું આવશે? ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ આવશે. હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી આવશે? 3×10⁶ વોલ્ટ પ્રતિ મીટર. આ પણ તમારે ટેક્સ્ટ બુકમાં લખેલું છે, થિયોરિટિકલ પ્રશ્ન છે, બરાબર. એની પછી આ પણ બહુ સિમ્પલ છે. 1 પાઇકો ફેરેડે બરાબર ખાલી જગ્યા ફેરેડે. તો પાઇકો એટલે કેટલી થાય? 10⁻12. એટલે આન્સર જે છે અહીંયા શું આવશે? 10⁻12 આવશે. ચાલો આગળ જોઈએ પ્રશ્ન. એક ગોળાથી બનતા કેપેસિટર માટે C બરાબર કેટલું થાય? તો આ સૂત્ર પણ આપણે મેળવેલું જ છે. C બરાબર શું થાય? 4πε0r. જ્યારે એક ગોળાનું કેપેસિટન્સ આપણે મેળવીએ છીએ ત્યારે બીજો ગોળો જે છે આપણે ક્યાં ધારતા હોઈએ છીએ? અનંત અંતરે ધારતા હોઈએ છીએ. અને સ્થિતિમાનના સૂત્ર ઉપરથી તમે મેળવી જ શકો. C બરાબર શું થાય? Q/V. બરાબર. Vની જગ્યાએ આપણે શું લખીએ કે Q/R. Q કેન્સલ, એટલે C બરાબર શું થશે? R/K. અહીંયા K જે છે એ કુલંબ અચળાંક છે. Kની જગ્યાએ તમે 1/4πε0 મૂકો એટલે 4πε0 ઉપર આવશે. એટલે ફાઇનલી તમને આ સૂત્ર મળશે. C બરાબર 4πε0r. ચાલો ક્લિયર. એની પછીનો પ્રશ્ન જે છે, વાહક ગોળા પરના વિદ્યુત ભાર Q અને તેની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન Vના ગુણોત્તરને શું કહેવાય? અહીંયા મેં લખ્યું છે, જો Q અને Vનો ગુણોત્તર જે છે એને આપણે C કહીએ છીએ અને C ને શું કહીએ? કેપેસિટરનું કેપેસિટન્સ, એટલે કે એને કેપેસિટન્સ કહેવાય, બરાબર. અને ખાસ યાદ રાખજો, કેપેસિટન્સ જે છે એ Q અને V પર આધારિત નથી.
કેમ કે જ્યારે ક્યુ વધે છે ત્યારે એટલું જ સામું વી વધે છે, એટલે કોઈ પણ સમયે ક્યુ અને વીનો ગુણોત્તર કેવો હોય છે? અચળ. અને એ જ અચળાંકને આપણે શું નામ આપેલું છે? સી. એટલે વિદ્યુતભાર બદલવાથી કેપેસિટન્સ જે છે એ બદલાતું નથી, કેમ કે જો વિદ્યુતભાર વધે છે તો સામું સ્થિતિમાન પણ એટલું વધે છે. એટલે કોઈ પણ સમયે ક્યુ અપોન વીનો ગુણોત્તર જે છે એ કેવો હોય છે? અચળ હોય છે. બરાબર. ચાલો હવે એની પછીનો જે પ્રશ્ન જે છે ફરી જો રિપીટ થાય છે હવા માટે, એટલે એની ચર્ચા કરતા નથી, આગળ જોઈએ આપણે. ચાલો, કેપેસિટરનું કેપેસિટન્સ C બરાબર Q બાય V વડે દર્શાવવામાં આવે છે. તો ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે તો કેપેસિટન્સ કેટલું થશે? તો હમણાં જ મેં વાત કરી, કોઈ પણ સમયે Q અપોન Vનો ગુણોત્તર અચળ રહે, કેમ કે વિદ્યુતભાર તમે બમણો કરો છો તો કેપેસિટન્સ પણ વિદ્યુતભાર તમે બમણો કરો છો તો સામું સ્થિતિમાન પણ કેવું થાય છે? બમણું થાય છે. બરાબર. એટલે C જે છે અચળ જ રહે છે, એટલે આમાં આન્સર આવશે અચળ રહેશે. બરાબર. ઘણાને પ્રશ્ન થાય તો સાહેબ C શેના પર આધાર રાખે? આપણે C નું એક બીજું સૂત્ર જોયેલું છે, C બરાબર એપ્સિલોન 0 A અપોન D, પ્લેટના ક્ષેત્રફળ ઉપર સમાંતર પ્લેટ કેપેસિટર માટે, અને બંને પ્લેટ વચ્ચેના અથવા બંને વાહક વચ્ચેના અંતર પર આધારિત છે. અને બંને વાહક વચ્ચે જે માધ્યમ છે એ માધ્યમ પર આધારિત છે. બરાબર. આગળ એવા પણ પ્રશ્નો આવશે ત્યારે એની પણ આપણે ચર્ચા કરવાના છીએ. ચાલો, એની પછીનો પ્રશ્ન કે પૃથ્વીનું કદ V છે અને સપાટીનું ક્ષેત્રફળ A હોય તો તેનું કેપેસિટન્સ કેટલું થાય? હવે જુઓ, તમે પૃથ્વીને એક ગોળા તરીકે લઈ શકો, તો પૃથ્વીને r ત્રિજ્યાનો આપણે એક ગોળો લઈએ તો એનું કેપેસિટન્સ સિમ્પલ થાય 4πε0 r. પણ તમે ઓપ્શનમાં જોઈ શકો, જુઓ એવો ઓપ્શન જ આપણને નથી આપેલો, આમ પણ હોઈ શકે આન્સર. પણ અહીંયા જુઓ r ના સ્થાને V અને A ના ફોર્મમાં જે છે આપણો જવાબ આપેલો છે. તો એની માટે થઈને પૃથ્વીનું કદ V, બરાબર, પૃથ્વીનું ક્ષેત્રફળ A, તો ગોળા માટે કદનું સૂત્ર 4/3 πr3, ક્ષેત્રફળ જે છે 4πr², 4π કેન્સલ થશે, તો V અપોન A જે છે એના બરાબર આપણને શું મળશે? જુઓ, એક r² કેન્સલ, તો ઉપર r વધે છે, નીચે 3. તો આમાંથી r ને સૂત્રનો કરતા બનાવો એટલે તમને મળશે 3V અપોન A. બરાબર. r ને સૂત્રનો કરતા બનાવો એટલે તો r બરાબર 3V અપોન A. r ની કિંમત અહીંયા મૂકી દો એટલે આ 4πε0 3V અપોન A. બરાબર. તો 12πε0 V બાય A. આ જે છે આપણો આન્સર આવશે. એટલે આન્સર આમાં શું આવશે? D, 12πε0 ના સોરી V બાય A છે. એટલે ચાલો અહીંયા જોઈએ, r જે છે ના V અપોન A જ આવશે. એટલે અહીંયા ઓપ્શનમાં ભૂલ છે. આન્સર ફાઇનલ જે છે આપણો આ જ છે, 12πε0 V અપોન A. અહીંયા A અપોન V જે છે આપણને આપી દીધું છે, એટલે એ ખાસ ધ્યાન રાખજો. અહીંયા એક સુધારો કરી નાખજો, V અપોન A આવશે. બરાબર. આપણે મેળવેલું જ છે એટલે ખ્યાલ તમને આવી જશે. બરાબર. ચાલો આગળ જોઈએ. C1 અને C2 કેપેસિટન્સ ધરાવતા બે વિદ્યુત ભારિત વાહક ગોળાઓને એકબીજાના સંપર્કમાં લાવી અલગ કરતા તેમના પરના વિદ્યુતભારો અનુક્રમે Q1 અને Q2 હોય તો તેમનો ગુણોત્તર શોધો. એટલે Q1 બાય Q2 મેળવવાનું. જો C1 અને C2 કેપેસિટન્સ ધરાવતા બે ગોળાઓ, એટલે એવું જ સમજો C1 ને C2 કેપેસિટન્સ ધરાવતા બે કેપેસિટર છે, એને એકબીજાના સંપર્કમાં લાવી અલગ કરવાના છે અને એના વિદ્યુતભારનો ગુણોત્તર જે છે એ મેળવવાનો છે. તો આ સિમ્પલ થઈ જશે. બંનેને સંપર્કમાં લાવી અને આપણે છૂટા પાડીએ એટલે બંનેનું સ્થિતિમાન જે છે એ કેવું થઈ જશે? એક સમાન થઈ જશે. V બરાબર આપણે શું લખી શકીએ? Q બાય C. બરાબર. એવી જ રીતે બીજા માટે લખી શકીએ. તો અહીંયા Q1 બાય Q2 જે છે એ તમને શું મળશે? C1 બાય C2 જેટલું. તો આ જે છે આપણો આન્સર આવશે C1 બાય C2. બરાબર. ચાલો ક્લિયર, આગળ વધીએ. સમાંતર પ્લેટ કેપેસિટરની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય?
બરાબર, સમાંતર પ્લેટ કેપેસિટરના વચ્ચેના વિસ્તારમાં. તો આપણે એક સૂત્ર જોયું હતું, E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0. તો જુઓ એ ઓપ્શન તો છે જ તે. બીજો ઓપ્શન પણ આપણે ચેક કરીએ. સિગ્માની જગ્યાએ તમે શું લખી શકો? ક્યુ અપોન એ પણ લખી શકાય ને. સિગ્મા એટલે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા થઈ, એની જગ્યાએ ક્યુ બાય એ પણ લખી શકો. એટલે જો આ ઓપ્શન પણ સાચો છે. બરાબર, એટલે જો સીમાં આપેલું છે બંને, એટલે આપણો આન્સર અહીંયા સી આવશે. બંને આ બંને એના જ સૂત્ર છે. હા, બહારના વિસ્તારમાં કીધું હોય કેપેસિટરના તો જે છે આન્સર શું આવશે? 0 આવશે. એ ખાસ યાદ રાખજો, કેપેસિટરના બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે. પછી સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર સૂત્ર શું થાય? E × D. બે પ્લેટ વચ્ચેનું અંતર આપણે ડી કહીએ. વિદ્યુત ક્ષેત્ર અંદરના વિસ્તારનું E હોય તો સ્થિતિમાનનું સૂત્ર શું થાય? E × D. ચાલો, ક્લિયર? એની પછી 10 પાઇકોફેરેડેનું કેપેસિટર, એટલે સી તમને આપેલું છે 10 પાઇકોફેરેડે. એકદમ સિમ્પલ MCQ છે. 1 mm² ક્ષેત્રફળ, એટલે ક્ષેત્રફળ એનું 1 mm² આપેલું, અને મીટરમાં ફેરવશો તો 1 × 10⁻⁶ મીટર² થશે. તો બે પ્લેટ વચ્ચેનું અંતર ખાલી જગ્યા માઇક્રોમીટર થશે. બરાબર, એટલે માઇક્રોમાં મેળવવાનું છે. જુઓ આન્સર જે છે, તો સિમ્પલ પ્રશ્ન છે. સી બરાબર એપ્સિલોન 0 A અપોન ડી વાળું સૂત્ર વાપરો. એમાંથી ડીને સૂત્રનો કરતા બનાવો એટલે શું થશે? એપ્સિલોન 0 A છેદમાં સી. એપ્સિલોન 0ની કિંમત ખ્યાલ હોય 8.85 × 10⁻12. પણ હવે જ્યારે તમે ડીનો આન્સર મેળવો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે, 10⁻6 એક અલગ કરી અને એના સ્થાને માઇક્રો મૂકવાનું છે. કેમ કે આન્સર જે છે એ તમને માઇક્રોમીટરમાં પૂછેલો છે. તો સિમ્પલ ડી જ મેળવવાનું છે, પણ એ ખાસ ધ્યાન રાખવાનું છે કે માઇક્રોમાં આપણે ફેરવવાનું છે. બરાબર, ચાલો આગળ જોઈએ. 10 સેન્ટીમીટર² આડછેદનું ક્ષેત્રફળ એ આપેલું છે 10 સેન્ટીમીટર². તો આને મીટરમાં તમે ફેરવશો એટલે 10 × 10⁻⁴ મીટર² થશે. એકબીજાથી 1 mm અંતરે, એટલે 1 × 10⁻³ મીટર અંતરે બે પ્લેટ રાખેલી છે. તો અહીં બનતા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ મેળવો. તો સિમ્પલ સૂત્ર સી બરાબર એપ્સિલોન 0 A/D. એ ડી આપેલું છે, કિંમત મૂકી દો એટલે સી મળી જશે. ચાલો, એની પછીનો પ્રશ્ન. સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર આપણને આપેલું છે E બરાબર 100 ન્યૂટન પ્રતિ કુલમ. તો પ્લેટ માટે પૃષ્ઠ વીજભાર ઘનતા સિગ્મા મેળવવાનું છે. તો કેપેસિટર માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થાય? E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0. તો સિગ્મા બરાબર શું થશે? E × એપ્સિલોન 0. E તમને આપેલું જ છે, એપ્સિલોન 0 ખબર હોવી જોઈએ. કિંમત મૂકો એટલે પૃષ્ઠ ઘનતા જે છે એ મળી જશે. ચાલો, આગળનો પ્રશ્ન. સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર 10⁶ વોલ્ટ પ્રતિ મીટર હોય. વિદ્યુત ક્ષેત્ર આપેલું છે આપણને E બરાબર 10⁶ વોલ્ટ પ્રતિ મીટર. બે પ્લેટ વચ્ચેનું અંતર 1 mm હોય, 1 × 10⁻³ મીટર થશે. તો બે પ્લેટ વચ્ચે સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? તો આ પણ સિમ્પલ છે. V બરાબર સૂત્ર શું થશે? E × D. E × D કરશો એટલે 10⁻³ જે છે એ આન્સર આવશે. 10⁻³ એટલે 1000 થશે. એટલે આવા પ્રશ્નો તો બહુ બેઝિક છે. ચાલો આગળ વધીએ. એ બરાબર 2.5 મીટર² ક્ષેત્રફળ આપેલું છે. બે સમાંતર પ્લેટ એકબીજાથી 6 mm દૂર ડી આપેલું છે 6 × 10⁻³ મીટર. સમાંતર કેપેસિટર બનાવવામાં આવ્યું છે. જો ત્રીજી સમાન પ્લેટને કોઈ એક પ્લેટથી 2 mm અંતરે મૂકવામાં આવે. હવે જો સમજો કે ભાઈ ધારો કે આપણી પાસે પહેલાં બે પ્લેટ હતી, આ એક કેપેસિટર બનશે. બંને વચ્ચેનું અંતર જે છે એ 6 mm હતું. બરાબર, હવે વચ્ચે એક પ્લેટ જે છે એ ત્રીજી હું મૂકી દઉં છું. કોઈ એક પ્લેટથી આપણને કીધું છે કેટલા અંતરે? 2 mm અંતરે.
એટલે આ અંતર જે છે 2 mm અંતર થઈ જશે, તો બાકીનું જે વધ્યું એ 4 mm જે છે એ થશે, બરાબર. 1 કુલમ વીજભાર આપવામાં આવે તો મધ્યમાન પ્લેટ પરનું સ્થિતિમાન કેટલું થશે? એટલે આપણે શું મેળવવાનું છે? સ્થિતિમાન જે છે એ મેળવવાનું છે, આ જે વચ્ચે પ્લેટ મૂકી એની માટે. હવે સમજો કે જ્યારે તમે અહીંયા ત્રીજી પ્લેટ મૂકો છો એટલે આ 2 ભાગ પડી ગયા, એટલે કે 2 કેપેસિટર થઈ ગયા નાના નાના, બરાબર. આ કેપેસિટરની 2 પ્લેટ વચ્ચેનું અંતર 4 mm થઈ ગયું, આ કેપેસિટરની 2 પ્લેટ વચ્ચેનું અંતર 2 mm થઈ ગયું. તો આનું કેપેસિટન્સ C1 કહીએ, આનું C2 કહીએ, અને બંને કયા જોડાણમાં થશે? શ્રેણી જોડાણમાં થશે. તો C1 નું સૂત્ર શું થશે? ε0 A/d, પણ d એટલે 4 × 10⁻³ મીટરમાં ફેરવવું પડશે ને પહેલા કેપેસિટર માટે. પછી C2 બીજું કેપેસિટર જે બને છે એમાં આવશે ε0 A/d, એનું અંતર 2 mm છે એટલે 2 × 10⁻³. તો બંને થઈ ગયા. હવે આ બંને કયા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં છે, બરાબર. બંને કયા જોડાણમાં થશે? શ્રેણી જોડાણ. જો લખી દઉં, જો ત્રીજી સમાન પ્લેટને કોઈ એક પ્લેટથી 2 mm અંતરે મૂકવામાં આવે તો શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ C બરાબર C1 C2 છેદમાં C1 + C2 અથવા 1/C1 + 1/C2 એવી રીતે મેળવી શકો. તો અહીંયા જે છે તમને C મળશે, સમતુલ્ય કેપેસિટન્સ મળશે, બરાબર. હવે આપણે મેળવવાનું છે સ્થિતિમાન. તો સ્થિતિમાનનું સૂત્ર V બરાબર તમે શું વાપરશો? Q/C, બરાબર. તો Q જે છે તમને આપેલું, જો 1 કુલમ વીજભાર આપવામાં આવે તો Q બરાબર જે છે 1 થશે. C એટલે સમતુલ્ય કેપેસિટન્સ જે આપણે મેળવ્યું એની માટે પહેલાં C1 C2 તમારે મેળવવા પડશે, બરાબર છે. તો જો ક્ષેત્રફળ તમને એ આપેલું છે, ε0 ખ્યાલ હોય, અંતર તો મેં લખી જ દીધું છે, C1 C2 મળશે. એને સમતુલ્ય કેપેસિટન્સ એના પરથી મેળવો C, એ C ની કિંમત અહીંયા મૂકો. Q જે છે એ તમને 1 કુલમ આપેલું છે, તો સ્થિતિમાન જે છે એ તમને મળી જશે. ચાલો, ક્લિયર? આગળ વધ્યા. ચાલો, એની પછી જો આ પ્રશ્નમાં શું કીધું છે કે સમાંતર પ્લેટ કેપેસિટરની 2 પ્લેટોને અંદરની ધાતુના સળિયા વડે જોડેલ છે, તો આ કેપેસિટરનું કેપેસિટન્સ ખાલી જગ્યા થાય. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, જ્યારે કેપેસિટરની 2 પ્લેટને આપણે ધાતુના સળિયાથી અથવા તો ધાતુના સ્લેબ મૂકી એવી રીતે જોડીએ અથવા કોઈ સુવાહક તારથી આપણે જોડી દઈએ, તો સુવાહક માટે અથવા ધાતુ પદાર્થો માટે ડાઇલેક્ટ્રિક અચળાંક કેવો કહેવાય? અનંત. કે જે છે એ શું થાય? અનંત કહેવાય. કેમ કે એના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? 0 હોય. એટલે કે આપણે કેપેસિટરને અથવા કેપેસિટરની 2 પ્લેટને જ્યારે ધાતુ પદાર્થ વડે જોડીએ છીએ ત્યારે સાદી ભાષામાં કેવું હોય તો કેપેસિટર શોર્ટ સર્કિટ થઈ જાય છે. પણ થિયરિટિકલ આપણે સમજવું હોય તો ધાતુ પદાર્થ માટે કે જે છે એ અનંત થાય. તો આપણે જ્યારે કેપેસિટરની 2 પ્લેટ વચ્ચે કોઈ પદાર્થ મૂકીએ કે ડાઇલેક્ટ્રિક અચળાંકવાળો, તો કેપેસિટન્સ કે ગણું થાય. અહીંયા ડાઇલેક્ટ્રિક અચળાંક આનો કેટલો છે? અનંત છે. તો કેપેસિટન્સ પણ કેવું થઈ જશે? અનંત થઈ જશે. જેને આપણે સાદી ભાષામાં એમ કહીએ છીએ કે કેપેસિટર શોર્ટ થઈ ગયું, બરાબર. તો અહીંયા ધાતુના સળિયા વડે બંને પ્લેટને જોડવાથી કેપેસિટન્સ અનંત થઈ જશે. એની પછી સમાંતર પ્લેટ કેપેસિટરની ધન પ્લેટથી શરૂ કરી ઋણ પ્લેટ પર આપણે જઈએ તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E અને X નો આલેખ જે છે એ દોરો. એટલે આપણે 2 પ્લેટ વચ્ચેનું જે અંતર છે એને X વડે બતાવ્યું છે, D કહો તો પણ ચાલે, અને વિદ્યુત ક્ષેત્ર જે છે અંદરના વિસ્તારમાં E, એનો આલેખ બતાવવાનો છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એનો આલેખ જે છે E અને X માટેનો આન્સર જે છે એમાં શું આવશે? C આવશે. કેમ કે કેપેસિટરના અંદરના વિસ્તારમાં દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે આપણને? σ/ε0 જેટલું એક સમાન જ હોય છે અંદરના વિસ્તારમાં. હા, ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂક્યો હોય તો એનું મૂલ્ય બદલાઈ જાય, પણ સમગ્ર ડાઇલેક્ટ્રિકમાં તો એ સમાન જ રહેવાનું છે. અહીંયા કોઈ ડાઇલેક્ટ્રિકની વાત નથી, એટલે આપણે વચ્ચે હવાનું જ માધ્યમ ગણીએ છીએ, બરાબર. તો અહીંયા કેપેસિટરના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર દરેક જગ્યાએ સમાન જ રહેવાનું છે, σ/ε0 જેટલું. એટલે એનો આલેખ જે છે તમને સીધી રેખા મળશે.
એટલે અહીંયા જે આન્સર આપ્યો છે બી એ કન્સિડર કરવાનો નથી. આલેખ જે છે એનો તમને કેવો મળશે? આ સીધી રેખા મળશે, બરાબર, કેમ કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેવું રહેશે? એક સમાન રહેશે. એટલે ચાલો એની પછીનો પ્રશ્ન જે છે, કેપેસિટરમાં બે પ્લેટ વચ્ચેનું અંતર 2 mm છે, તો 2 ફેરેડે કેપેસિટન્સ મેળવવા માટે દરેક પ્લેટનું ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ? તો આ પણ સિમ્પલ છે. સી બરાબર એપ્સિલોન 0 A/d જે છે એનો આપણે ઉપયોગ કરીએ તો સી તમને આપેલું છે 2 ફેરેડે, બરાબર, અંતર ડી આપેલું છે 2 mm, એ તમારે મેળવવાનું છે. એને સૂત્રનો કરતા બનાવો તો શું થશે? સી ઇન્ટુ ડી છેદમાં એપ્સિલોન 0. ચાલો સી ડી અને એપ્સિલોન 0ની કિંમત મૂકી દો એટલે તમને આન્સર મળી જશે. આગળ જોઈએ, સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ નીચેનામાંથી કઈ બાબત પર આધાર રાખે છે? તો જુઓ, પ્લેટનો પ્રકાર એ નહીં આવે, પ્લેટની જાડાઈ, પ્લેટને સમાંતર લાગુ પાડેલું ચુંબકીય ક્ષેત્રની કોઈ વાત જ નથી આવતી, 2 પ્લેટ વચ્ચેનું અંતર, બરાબર. પણ ઘણાને હજી પ્રશ્ન હોય કેમ ખબર પડે? તો કેપેસિટન્સનું આ સૂત્ર યાદ કરો, સી બરાબર એપ્સિલોન 0 A/d. તો એક તો એપ્સિલોન 0 એટલે પરમિટિવિટી, એટલે તમે એને એવી રીતે યાદ રાખી શકો કે 2 પ્લેટ વચ્ચેના માધ્યમ પર આધારિત છે. બીજું ક્ષેત્રફળ પર આધારિત છે, બરાબર, પ્લેટના, અને ડી જે છે બંને પ્લેટ વચ્ચેના અંતર પર આધારિત છે. તો અહીંયા એક જ ઓપ્શન જે છે એ મળતો આવે છે, 2 પ્લેટ વચ્ચેનું જે અંતર છે. ચાલો પછી સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ પરના સ્થિતિમાન અનુક્રમે +10 વોલ્ટ ને -10 વોલ્ટ છે, તથા તેની એક પ્લેટ પરનો વિદ્યુતભાર જે છે એ 40 કુલમ્બ છે, બરાબર. તો તેનું કેપેસિટન્સ કેટલું થશે? તો સી બરાબર સૂત્ર શું થશે આપણી પાસે? Q/V. Q જે છે એ 40 આપેલું છે. હવે V એટલે અહીંયા બંને પ્લેટ વચ્ચે જે સ્થિતિમાનનો તફાવત છે તો 10 - -10, એટલે ટોટલ સ્થિતિમાનનો તફાવત જે છે એ કેટલો થશે? 20 થશે. એટલે આન્સર જે છે અહીંયા કેટલો આવશે? 2 આવશે. બહુ સિમ્પલ સાદું રૂપ છે. કેપેસિટન્સ આપણે મેળવવાનું છે. સી બરાબર Q/V. Q તો આપેલું છે 40 કુલમ, V એટલે બંને પ્લેટનો સ્થિતિમાનનો તફાવત, જે આપણે આવી રીતે ગણી શકીએ. એટલે કેટલો આવશે? 20. ચાલો ક્લિયર? આગળ જોઈએ, ચાલો 1 mm અંતરે રાખેલા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 1 ફેરેડે છે. જો આ પ્લેટો ચોરસ હોય તો તેની લંબાઈ કેટલી થશે? એટલે લંબાઈ મેળવવાની છે. તમને કેપેસિટન્સ સી આપેલું છે, બરાબર છે, અંતર આપેલું છે ડી. તો સી બરાબર સૂત્ર શું થશે? એપ્સિલોન 0 A/d. હવે ચોરસ પ્લેટ છે એટલે ક્ષેત્રફળ શું લખીએ? કાંઈ લંબાઈનો વર્ગ, બરાબર, L² લખી શકાય. તો આમાંથી L² ને સૂત્રનો કરતા બનાવીએ એટલે સી ઇન્ટુ ડી છેદમાં આવશે એપ્સિલોન 0. સી તમને આપેલું છે 1, ડી એટલે 2 પ્લેટ વચ્ચેનું અંતર 1 × 10⁻³ એપ્સિલોન 0 8.85 × 10⁻12. ચાલો તો આનું સાદું રૂપ આપવું એટલે તમને ફર્સ્ટ ઓફ ઓલ L² મળશે. L મેળવવા માટે પછી તમારે વર્ગમૂળ લેવું પડશે, અને વર્ગમૂળ કાઢતી વખતે ખાસ યાદ રાખવાનું 10ની ઘાત પદમાં આવતી હોય તો યુગ્મ હોવી જોઈએ. યુગ્મ ન હોય તો પહેલાં ફેરવી નાખજો, પછી વર્ગમૂળ કાઢવાનું, એટલે આન્સરમાં કોઈ ભૂલ ન પડે. ચાલો એની પછીનો પ્રશ્ન, કેપેસિટરની 2 પ્લેટ વચ્ચે K બરાબર 3 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું દ્રવ્ય મૂકતા નવું કેપેસિટન્સ K ગણું થઈ જાય. આપણે થિયરીમાં ભણ્યા છીએ. અહીંયા K કેટલું આપેલું છે? 3. તો કેટલા ગણું થશે? 3 ગણું થશે, બરાબર. ચાલો પછી એપ્સિલોન તથા એપ્સિલોન 0 માટે ડાઇલેક્ટ્રિક અચળાંક K સાથેનો સંબંધ. K ને આપણે ઘણી વખત એપ્સિલોન R પણ કહીએ છીએ, અને એનું સૂત્ર શું થાય? ε/ε0. એટલે આન્સર શું આવશે? K બરાબર ε/ε0. ચાલો એની પછીનો પ્રશ્ન, 20 પાઇકોફેરેડેના કેપેસિટરની 2 પ્લેટ વચ્ચે 4 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું દ્રવ્ય મૂકવામાં આવે તો નવું કેપેસિટન્સ કેટલું થાય? K ગણું થઈ જાય, 20 જેટલું છે તો K ગણું એટલે 20 × 4 કરો તમે એટલે 80 પાઇકોફેરેડે જે છે આપણો આન્સર આવશે. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે,
કે 500 માઇક્રોફેરેડેના સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું દ્રવ્ય મૂકતા નવું કેપેસિટન્સ 1 મિલીફેરેડે મળતું હોય તો કે કેટલું થાય? એટલે બહુ સિમ્પલ આ પણ પ્રશ્ન છે, ખાલી એને રિવર્સ કર્યો છે. આમાં સી જે છે એ જો આપી દીધું છે તમને, બરાબર. સી જે છે એ કેટલું છે? 500 માઇક્રોફેરેડે છે, બરાબર. અને કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક અને કેપેસિટન્સ જે છે એ 1 મિલીફેરેડે મળતું, એટલે નવું કેપેસિટન્સ જુઓ કેટલું થઈ ગયું? 1 મિલીફેરેડ. નવું કેપેસિટન્સ 1 મિલીફેરેડ. ચાલો આને આમ તો સી જે છે પહેલું જૂનું એને સી કહીએ આપણે, જે 500 માઇક્રોફેરેડે આપેલું છે. નવું કેપેસિટન્સ સી પ્રાઇમ કહીએ, 1 મિલીફેરેડે આપેલું છે. તો કે મેળવવાનું કીધેલું છે આપણને, તો સિમ્પલ વાત છે. સી પ્રાઇમ બરાબર શું થાય? કે ઇન્ટુ સી. તો કે જે છે એ શું થશે? સી પ્રાઇમના છેદમાં સી થશે, બરાબર. તો સી પ્રાઇમ તમને 1 મિલીફેરેડે આપેલું છે, એટલે 1 × 10⁻³ સી જે છે કેટલું આપેલું છે? 500 માઇક્રો, એટલે 500 × 10⁻6. ચાલો તો આનું સાદું રૂપ આપશો એટલે કે જે છે એ તમને મળી જશે. ક્લિયર? ચાલો આગળ જોઈએ. 50 માઇક્રોફેરેડેની બે પ્લેટ વચ્ચે કે બરાબર 4 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું દ્રવ્ય મૂકેલું છે. હવે આ પ્રશ્ન ખાસ જોજો, થોડોક આમાં રિવર્સ કરેલું છે કે 50 માઇક્રોફેરેડેની બે પ્લેટ વચ્ચે કે બરાબર 4 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું દ્રવ્ય મૂકેલું છે, એટલે કે ઓલરેડી છે, અને આ દ્રવ્ય કાઢી લેતા તેનું કેપેસિટન્સ કેટલું થાય? એટલે હવે સમજો કે જ્યારે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકેલો છે ત્યારે કેપેસિટન્સ જે છે એ કેટલું છે? 50 માઇક્રોફેરેડે છે. એટલે આમાં આપણે સમજવાનું એ છે કે હવાના માધ્યમમાં કેપેસિટન્સ કે હોય, સોરી કેપેસિટન્સ સી હોય. હવાના માધ્યમમાં કેપેસિટન્સ જે છે એ સી હોય. તો જ્યારે આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકીએ ત્યારે કેપેસિટન્સ જે છે એ કેટલું થાય છે? કે ગણું, જેને આપણે સી પ્રાઇમ જે છે એ કહીએ છીએ. પણ આમાં પ્રશ્ન આપણને ઉલટો પૂછ્યો છે કે ભાઈ ડાઇલેક્ટ્રિક માધ્યમમાં કેપેસિટન્સ જે છે, બરાબર છે, એ 50 માઇક્રોફેરેડે છે, બરાબર. તો હવે ડાઇલેક્ટ્રિક પદાર્થ કાઢી લઈએ આપણે, તો હવે માધ્યમ કયું વધશે? હવાનું માધ્યમ વધશે. તો કેપેસિટન્સ કેટલું થશે? તેને આ સૂત્ર સાથે સરખાવો. જુઓ, આ ડાઇલેક્ટ્રિક માધ્યમનું કેપેસિટન્સ છે, આ હવાના માધ્યમનું કેપેસિટન્સ છે. અત્યારે આપણે હવાના માધ્યમનું કેપેસિટન્સ મેળવવાનું છે. તો સી બરાબર શું થશે? સી પ્રાઇમ બાય કે થશે, બરાબર. એટલે કે કેમાં ભાગનું થઈ જશે? ડાઇલેક્ટ્રિક સ્લેબ આપણે કાઢી લેશું તો કેપેસિટન્સ જે છે એ કેટલું થઈ જશે? કેમાં ભાગનું. તો 50 જે છે એ આપણને આપેલું છે, તો સી પ્રાઇમની જગ્યાએ 50 માઇક્રોફેરેડે, કે જે છે એ કેટલું છે? 4 છે. તો હવાના માધ્યમમાં કેપેસિટન્સ જે છે એ મળી જશે. એટલે પ્રશ્ન આની પહેલાંના પ્રશ્ન કરતાં કેવો કરેલો છે? રિવર્સ. પહેલાં આપણને એવું પૂછતા કે ભાઈ હવામાં કેપેસિટન્સ એટલું છે, તો ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવાથી કેટલું થાય? હવે આમાં ઓલરેડી કહી દીધું છે કે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવેલો છે ત્યારે કેપેસિટન્સ એટલું છે. તો હવે ડાઇલેક્ટ્રિક પદાર્થ આપણે કાઢી લઈએ તો કેપેસિટન્સ કેટલું થાય? કેમાં ભાગનું થઈ જશે, બરાબર. ચાલો ક્લિયર. તો આશા છે કે વિદ્યાર્થી મિત્રો આજના એમસીક્યુ જે છે એ વ્યવસ્થિત સમજાણા છે. આજે આપણે થોડાક વધારે એમસીક્યુ કર્યા છે, પણ થિયોરેટિકલ હતા અને એકદમ ઇઝી હતા, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં પાછા આ જ ચેપ્ટરમાં આગળ વધશું. મળી આવે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.